નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 8 સંસ્કૃત એનું ચેપ્ટર 7 સુભાષિતાની. બરાબર, ગયા બે વિડિયો લેક્ચરની અંદર આપણે 4 સુભાષિત જોઈ ગયા હતા. હવે જે આગળના બે સુભાષિત બાકી છે તે આપણે અત્યારે જોઈએ. ચલો, પાંચમો સુભાષિત છે ગંગા સિંધુ સરસ્વતી च यमुना गोदावरी नर्मदा कावेरी सरयू महेंद्रतनया चर्मणवती वेदिका. હવે આજે પહેલી બે લીટી છે અને ત્રીજી લીટી કે ક્ષિપ્રા વેત્રવતી મહાસુર નદી ખ્યાતા ચયા ગંડકી પૂર્ણાઃ પૂર્ણઃ જલેહ સમુદ્ર સહિતાઃ કુર્વન્તુ મે મંગલમ. તમારે પુસ્તક ખુલ્લું રાખવાનું છે અને પુસ્તકની અંદર જોતા જવાનું છે. તો જે પાંચમો સુભાષિત છે એની અંદર પહેલી ત્રણ લીટી છે. પહેલી ત્રણ લીટીમાં બધી અલગ અલગ નદીઓના નામ આપેલા છે અને પછી છેલ્લે આ નદીઓને કીધું છે કે તમે બધી નદીઓ સમુદ્રમાં ભળીને મારું મંગળ કરો, એટલે કે મારું કલ્યાણ કરો, એવી પ્રાર્થના કરવામાં આવી છે. આ શ્લોક, આ જે સુભાષિત છે, આપણે સવારે સ્નાન કરીએ ત્યારે સ્નાન કરવા સમયે આપણે આને બોલી શકીએ છીએ. ચલો ફરીવાર જોઈએ. ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા. ગંગા સિંધુ સરસ્વતી ચ એટલે અને સરસ્વતી. ગંગા સિંધુ અને સરસ્વતી યમુના ગોદાવરી નર્મદા. જે નામ આપેલા છે નદીના આપણે એ જ નામ લેવાના છે. ફરીવાર ગંગા સિંધુ અને સરસ્વતી યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ. આ સરયુ છે એ પણ નદીનું નામ છે. મહેન્દ્ર તનયા. હવે અહીંયા મહેન્દ્ર તનયા. તનયા એટલે શું? તો કે પુત્રી. તનયા એટલે પુત્રી. મહેન્દ્ર તનયા એટલે મહેન્દ્રની પુત્રી. મહેન્દ્રની પુત્રી કોણ છે? તો કે મહાનદી. બરાબર, જેને આપણે મહી નદી કહીએ છીએ એ કોણ છે? તો કે મહેન્દ્રની પુત્રી. કાવેરી સરયુ મહાનદી. અહીંયા મહેન્દ્ર તનયા આપેલું છે, ત્યાં આપણે લેવાનું મહાનદી. કાવેરી સરયુ મહાનદી ચર્મણવતી વેદિકા. બરાબર, ફરી એકવાર જોઈએ. ગંગા સિંધુ અને સરસ્વતી યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહાનદી ચર્મણવતી વેદિકા. આ ચર્મણવતી અને વેદિકા એ પણ નદીઓ છે. ત્રીજી લીટી ક્ષિપ્રા વેત્રવતી મહાસુર નદી. ક્ષિપ્રા વેત્રવતી એ પણ નદીઓના નામ છે. મહાસુર નદી. ક્ષિપ્રા વેત્રવતી મહાસુર નદી ખ્યાતા ચયા ગંડકી. ખ્યાતા. ખ્યાતા એટલે પ્રખ્યાત. ખ્યાતા એટલે પ્રખ્યાત. ક્ષિપ્રા વેત્રવતી મહાસુર નદી ચ અને ખ્યાતા પ્રખ્યાત ગંડકી નદી. આ ગંડકી છે એ પણ નદીનું નામ છે. બરાબર, ક્ષિપ્રા વેત્રવતી મહાસુર નદી અને પ્રખ્યાત ગંડકી નદી. આ ત્રણ લીટીનો અનુવાદ છે. ફરીવાર પહેલેથી જોઈએ આપણે. ગંગા સિંધુ અને સરસ્વતી યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહાનદી ચર્મણવતી વેદિકા ક્ષિપ્રા વેત્રવતી મહાસુર નદી અને પ્રખ્યાત ગંડકી નદી.
આગળ છેલ્લી લીટી પૂર્ણઃ પૂર્ણ જલેહ સમુદ્ર સહિતાઃ કુર્વन्तु મે મંગલમ. પૂર્ણઃ પૂર્ણ જલેહ, પૂર્ણ જલેહ એટલે પાણીથી ભરપૂર. પૂર્ણ જલેહ પાણીથી ભરપૂર. પૂર્ણઃ પૂર્ણ જલેહ એટલે કે પાણીથી ભરપૂર આ નદીઓ સમુદ્ર સહિતાઃ, સહિતાઃ એટલે ભળીને, સહિતાઃ એટલે ભળીને, સમુદ્ર સહિતાઃ એટલે સમુદ્રમાં ભળીને, પાણીથી ભરપૂર આ નદીઓ સમુદ્ર સહિતાઃ સમુદ્રમાં ભળીને કુર્વन्तु મે મંગલમ. મે એટલે મારું, મંગલમ એટલે મંગળ અથવા તો કલ્યાણ, કુર્વन्तु એટલે એક કરો, મારું કલ્યાણ કરો. ફરીવાર પૂર્ણઃ પૂર્ણ જલેહ પાણીથી ભરપૂર આ નદીઓ સમુદ્ર સહિતાઃ સમુદ્રમાં ભળીને મે એટલે મારું, મંગલમ એટલે મંગળ અથવા તો કલ્યાણ, કુર્વन्तु એટલે કરો. પાણીથી ભરપૂર આ નદીઓ સમુદ્રમાં ભળીને મારું કલ્યાણ કરો અથવા મારું મંગળ કરો. ફરીવાર આખો અનુવાદ. ગંગા, સિંધુ અને સરસ્વતી, યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયુ, મહાનદી, ચર્મણવતી, વેદિકા, ક્ષિપ્રા, વેત્રવતી, મહાસુર નદી અને પ્રખ્યાત ગંડકી નદી. પાણીથી ભરપૂર આ નદીઓ સમુદ્રમાં ભળીને મારું કલ્યાણ કરો અથવા મારું મંગળ કરો. ફરી એકવાર જોઈએ. ગંગા, સિંધુ અને સરસ્વતી, યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયુ, મહાનદી, ચર્મણવતી, વેદિકા, ક્ષિપ્રા, વેત્રવતી, મહાસુર નદી અને પ્રખ્યાત ગંડકી નદી. પાણીથી ભરપૂર આ નદીઓ સમુદ્રમાં ભળીને મારું કલ્યાણ કરો. એટલે કે જે પાંચમો સુભાષિત છે એ સુભાષિતમાં બધી નદીઓને પ્રાર્થના કરવામાં આવી છે કે તમે આ બધી નદીઓ સમુદ્રમાં, આ બધી નદીઓ છે, આ બધી નદીઓ છેલ્લે ક્યાં જાય છે તો કે છેલ્લે સમુદ્રને ભળી જાય છે. એટલે નદીઓને કીધું છે કે તમે બધી નદીઓ સમુદ્રમાં ભળીને પછી મારું કલ્યાણ કરો એટલે કે મારું મંગળ કરો એવી પ્રાર્થના કરવામાં આવી છે. એટલે આ પ્રાર્થના કરતો એક શ્લોક છે અને આ શ્લોક સવારે સ્નાન કરવાના સમયે બોલાય છે. એટલે કે જ્યારે આપણે સ્નાન કરતા હોઈએ છીએ ત્યારે બધી નદીઓને આપણે પ્રાર્થના કરવાની કે તમે બધી નદીઓ મારા પાણીની અંદર આવો અને મારું કલ્યાણ કરો અથવા મારું મંગળ કરો. બરાબર. ચલો આનો અનુવાદ લખી લઈએ આપણે. પહેલી ત્રણ લીટીમાં બધી નદીઓના નામ છે. ગંગા, સિંધુ અને સરસ્વતી, યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયુ, મહાનદી, ચર્મણવતી, વેદિકા, ક્ષિપ્રા,
વેત્રવતી, મહાસુર નદી અને પ્રખ્યાત કઈ નદી? તો કે ગંડકી નદી. અને પ્રખ્યાત ગંડકી નદી. આ બધી નદીઓ પાણીથી ભરપૂર આ બધી નદીઓ પૂર્ણાહ પૂર્ણ ચલેહ એટલે ગંડકી નદી પાણીથી ભરપૂર આ બધી નદીઓ સમુદ્રમાં ભળીને મારું કલ્યાણ કરો અથવા તો મારું મંગળ કરો. બરાબર. આ પાંચમા સુભાષિતનો અનુવાદ છે. હવે શબ્દાર્થ અને સુભાષિત બંનેનો સ્ક્રીનશોટ લઈ લો, પછી તમારે એને પાકી બુકમાં લખવાનું છે. ચલો હવે આપણે એના પછીનો છેલ્લો સુભાષિત જોઈએ, છઠ્ઠો. છઠ્ઠો સુભાષિત. કૃષ્ટમ કૃષ્ટમ પુનરપી પુનઃ ચંદનમ ચારો ગંધમ. કૃષ્ટમ, કૃષ્ટમનો અર્થ શું થાય? તો કે ઘસવું. કૃષ્ટમ એટલે ઘસવું. બરાબર. અહીંયા શબ્દ આપેલો છે પુનરપી, એ સંધિ છે. પુનરપી પુનઃ પ્લસ અપી. બરાબર. કૃષ્ટમ કૃષ્ટમ પુનરપી, પુનઃ પ્લસ અપી. પુનરપી એટલે કે વારંવાર. કૃષ્ટમ કૃષ્ટમ એટલે ઘસવું. વારંવાર ઘસવા છતાં ચંદનમ ચંદન ચારુગંધમ. ચારુગંધમ એટલે કે સારી સુગંધ વાળું અથવા સારી સુવાસ વાળું. સારી સુગંધ વાળું અથવા તો સારી સુવાસ વાળું. કૃષ્ટમ કૃષ્ટમ પુનરપી, પુનરપી એટલે વારંવાર. કૃષ્ટમ કૃષ્ટમ એટલે ઘસવા છતાં. ચંદનમ એટલે ચંદન. ચારુગંધમ એટલે સારી સુગંધ વાળું રહે છે. વારંવાર ઘસવા છતાં ચંદન સારી સુગંધ વાળું જ રહે છે. છિન્નમ છિન્નમ પુનરપી પુનઃ સ્વાદુચ્ચૈવેક્ષુ દંડમ. છિન્નમ એટલે કાપવું. છિન્નમ એટલે કાપવું. અને અહીંયા સંધિ છૂટી પડે છે. ચિવેક્ષુ દંડમ. ચ પ્લસ એ પ્લસ ઇક્ષુદંડમ. ઇક્ષુદંડમ એટલે શેરડીનો સાંઠો. શું થાય? ઇક્ષુદંડમ એટલે શેરડીનો સાંઠો. બરાબર. જે પેલો કાપ્યા વગરનો આખો હોય એને શું કહેવાય? સાંઠો. પુનરપી એટલે વારંવાર. છિન્નમ છિન્નમ એટલે કાપવા છતાં. વારંવાર કાપવા છતાં. ઇવેક્ષુ ઇક્ષુદંડમ. ઇક્ષુદંડમ એટલે શેરડીનો સાંઠો. સ્વાદુહુ એટલે સ્વાદિષ્ટ જ રહે છે. બરાબર. આની અંદર અમુક શબ્દો આપણે ઉમેરવાના છે જ્યારે આપણે એનો અનુવાદ કરીએ ત્યારે. પુનરપી વારંવાર,
છિન્નમ છિન્નમ કાપવા છતાં ઇવેક્ષુ દંડમ શેરડીનો સાઠો સ્વાદુહુ એટલે સ્વાદિષ્ટ જ રહે છે. વારંવાર કાપવા છતાં શેરડીનો સાઠો સ્વાદિષ્ટ જ રહે છે. પહેલી લીટી પુનરપી કૃષ્ટમ કૃષ્ટમ વારંવાર ઘસવા છતાં ચંદનમ ચંદન ચારુગંધમ સારી સુગંધવાળું જ રહે છે. પુનરપી છિન્નમ છિન્નમ વારંવાર કાપવા છતાં ઇક્ષુદંડમ શેરડીનો સાઠો સ્વાદુહુ એટલે સ્વાદિષ્ટ જ રહે છે. વારંવાર ઘસવા છતાં ચંદન સારી સુગંધવાળું જ રહે છે. વારંવાર કાપવા છતાં શેરડીનો સાઠો સ્વાદિષ્ટ જ રહે છે. દગ્ધમ દગ્ધમ પુનરપી પુનઃ કાંચનમ કાંતવર્ણમ દગ્ધમ એટલે કે ગરમ કરવું અથવા તો તપાવવું. ગરમ કરવું અથવા તપાવવું. કાંચનમ એટલે સોનું. કાંચનમ એટલે સોનું અને કાંતવર્ણમ એટલે સુવર્ણ રંગનું. કાંતવર્ણમ એટલે સુવર્ણ રંગનું. પુનરપી દગ્ધમ દગ્ધમ વારંવાર ગરમ કરવા છતાં અથવા તપાવવા છતાં કાંચનમ સોનું કાંતવર્ણમ સુવર્ણ રંગનું જ રહે છે. વારંવાર ગરમ કરવા છતાં અથવા વારંવાર તપાવવા છતાં કાંચનમ એટલે સોનું કાંતવર્ણમ એટલે સુવર્ણ રંગનું જ રહે છે. વારંવાર ગરમ કરવા છતાં અથવા વારંવાર તપાવવા છતાં સોનું સુવર્ણ રંગનું જ રહે છે. ચલો 3 લીટી ફરીવાર. વારંવાર ઘસવા છતાં ચંદન સારી સુગંધવાળું જ રહે છે. વારંવાર કાપવા છતાં શેરડીનો સાઠો સ્વાદિષ્ટ જ રહે છે. વારંવાર ગરમ કરવા છતાં સોનું સુવર્ણ રંગનું જ રહે છે. એ જ રીતે ન પ્રાણાંતે પ્રકૃતિ વિકૃતિ જાયતે. પ્રાણાંતે એટલે કે પ્રાણોને અંતે એટલે કે મૃત્યુ સમયે જીવનના અંતે પણ સજ્જનાનામ એટલે કે સજ્જન માણસોના પ્રકૃતિ એટલે સ્વભાવ. પ્રકૃતિ એટલે શું? તો કે સ્વભાવ. પ્રકૃતિ એટલે સ્વભાવ. ન વિકૃતિ જાયતે. વિકૃતિ જાયતે એટલે કે ફરક પડવો. ન વિકૃતિ જાયતે એટલે ફરક પડતો નથી. ફરીવાર વિકૃતિ જાયતે એટલે ફરક પડવો. ન વિકૃતિ જાયતે એટલે ફરક પડતો નથી. કે પ્રાણાંતે એટલે પ્રાણોને અંતે પણ જીવનના અંતે પણ મૃત્યુ સમયે પણ સજ્જનાનામ પ્રકૃતિ સજ્જન માણસોના સ્વભાવમાં ન વિકૃતિ જાયતે કોઈ ફરક પડતો નથી. બરાબર. આ એક વાક્ય સમજાવવા માટે આપણને ઉપરના 3 ઉદાહરણ આપ્યા છે કે સજ્જન માણસોનો સ્વભાવ કેવો હોય છે તો કે ચંદન જેવો, શેરડીના સાંઠા જેવો, સોના જેવો હોય છે. કે ચંદનને તમે ગમે એટલું ઘસી નાખો એ આખું ઘસાઈ જાય છતાં પણ એ પોતાની સુગંધ છોડતું નથી. એ આખું ઘસાઈ જાય છે છતાં એની જે સુવાસ છે વાતાવરણમાં ફેલાયેલી રહે છે. એ જ રીતે શેરડીનો સાંઠો. શેરડીનો સાંઠો તમે એના 2 ટુકડા કરો, 3 ટુકડા કરો કે પછી નાના નાના કટકા કરો પણ એની જે મીઠાશ તમને મોટા ટુકડામાંથી આવે છે એ જ મીઠાશ તમે આટલા નાના નાના કટકા કરશો તો પણ એમાંથી આવવાની છે. તમે એના ગમે એટલા નાના નાના કટકા કરી નાખો છતાં પણ એની જે મીઠાશ છે એ મીઠાશ ઓછી થતી નથી. બરાબર. એની મીઠાશ એવી ને એવી જ રહે છે. એ જ રીતે સોનું.
સોનાને આપણે વારંવાર ગરમ કરીએ તો કદાચ વસ્તુ હોય તો એ પીગળીને પ્રવાહી સ્વરૂપ ધારણ કરી લે છે, બરાબર. પરંતુ એનો જે રંગ છે એ રંગ આપણે એને ગમે એટલું ગરમ કરીએ, ગમે એટલું તપાવીએ, છતાં પણ એ પોતાનો રંગ છોડતું નથી. સોનાનો રંગ કેવો હોય છે તો કે સોનેરી રંગનો, એટલે કે સુવર્ણ રંગ. એ સુવર્ણ રંગ એવો ને એવો જ રહે છે, એ પોતાનો રંગ છોડતું નથી, એને ગમે એટલું ગરમ કરવામાં આવે તો પણ, બરાબર. એ જ રીતે આ જે સત્પુરુષો છે, જે સજ્જન માણસો છે, એનો સ્વભાવ પણ આવો જ હોય છે કે એ લોકો પોતાના જીવનના અંત સમય સુધી, એટલે કે મૃત્યુ સમય સુધી એ લોકોનો સ્વભાવ લોકોની મદદ કરવાનો હોય છે, લોકોની સેવા કરવાનો હોય છે, અને એનો એ સ્વભાવ જીવનના અંત સુધી એવો ને એવો જ રહે છે. એટલે કે એ લોકો જીવનના અંત સમય સુધી લોકોની સેવા કરતા રહે છે, લોકોની મદદ કરતા રહે છે, બરાબર. ચલો ફરી એકવાર અનુવાદ જોઈએ. પહેલું વાક્ય કે વારંવાર ઘસવા છતાં ચંદન સારી સુગંધવાળું જ રહે છે, વારંવાર કાપવા છતાં શેરડીનો સાંઠો સ્વાદિષ્ટ જ રહે છે, વારંવાર ગરમ કરવા છતાં સોનું સુવર્ણ રંગનું જ રહે છે. એ જ રીતે સજ્જન માણસો, એ જ રીતે જીવનના અંતે પણ સજ્જન માણસોના સ્વભાવમાં કોઈ ફરક પડતો નથી, બરાબર. આ છઠ્ઠા સુભાષિતનું અનુવાદ થયું. ચલો હવે આપણે એનું અનુવાદ લખી લઈએ. એ પહેલા આ શબ્દાર્થ અને સંધિ એનો સ્ક્રીનશોટ પાડી લો, પછી હું તમને એનું અનુવાદ લખાવું. શબ્દાર્થ અને સંધિ બંને તમારે તમારી પાકી બુકની અંદર સારા અક્ષરે લખવાની છે, અને એ લખાય પછી એનું અનુવાદ નીચે લખવાનું છે. ચલો છઠ્ઠા સુભાષિતનું અનુવાદ. પૃષ્ઠમ પૃષ્ઠમ પુનરપી, એટલે કે વારંવાર ઘસવા છતાં ચંદન ચારુગંધમ, એટલે સારી સુગંધ વાળું જ રહે છે. છિન્નમ છિન્નમ પુનરપી, વારંવાર કાપવા છતાં ઇક્ષુદંડમ, એટલે શેરડીનો સાંઠો, સ્વાદુહુ, એટલે સ્વાદિષ્ટ જ રહે છે, સ્વાદિષ્ટ જ રહે છે. દગ્ધમ દગ્ધમ પુનરપી, વારંવાર ગરમ કરવા છતાં કાંચનમ, એટલે સોનું, કાંતવર્ણમ, એટલે સુવર્ણ રંગનું જ રહે છે. એ જ રીતે પ્રાણાંતે, એટલે કે પ્રાણોને અંતે, એટલે કે જીવનના અંતે, પ્રાણોના અથવા તો જીવનના અંતે સજ્જનાના, એટલે કે સજ્જન માણસોના અથવા તો સત્પુરુષોના, સજ્જન માણસોના અથવા સત્પુરુષોના પ્રકૃતિ, એટલે સ્વભાવમાં ન વિકૃતિ જાયતે, એટલે કોઈ ફરક પડતો નથી, બરાબર. કે સજ્જન માણસોનો સ્વભાવ લોકોની સેવા કરવાનો હોય છે, પરોપકાર કરવાનો હોય છે, અને એ સ્વભાવ એમના મૃત્યુ સુધી એવો ને એવો જ રહે છે. આ વાત સમજાવવા માટે આપણને આગળ 3 ઉદાહરણ આપ્યા છે. ચલો અનુવાદનો સ્ક્રીનશોટ લઈ લો અને પછી એને તમારી પાકી બુકમાં સારા અક્ષરે લખવાનો છે.
ચલો હવે અહીંયા આપણું ચેપ્ટર 7 પૂરું થાય છે બરાબર સુભાષિતાની. હવે એને જે પ્રશ્નોત્તરી બાકી છે એ પ્રશ્નોત્તરી આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું. અસ્તુ.